and welcome to my channel Incredible Biology. I Nidhi Joshi welcome you all my dear students and who is watching this video tutorial. I hope you all are well and good at your home in this COVID-19 situation. As we all know, in this situation we are not able to teach you into the classroom and you all are not able to come at the colleges. So we find a way to reach you and to teach you by this platform. So now we get into today's topic. In previous tutorial, we started unit 1 systematics with all the phylums. In previous tutorial, we studying phylum Coelenterata with its example classification chart up to class and up to order. In this session, we are studying about phylum Platyhelminthes, the flatworm. The Gujarati name is Chaptachrome. Phylum Platyhelminthes, its general characteristics, classification chart up to class and up to order with its various examples. So now we get on to the topic phylum Platyhelminthes, the flatworms. The term Platyhelminthes comes from the Greek word platy, it means flat, and helminthes, it means worm. The term Platyhelminthes, શબ્દ પ્લેટીહેલ્મેન્થીસ છે એ ગ્રીક વર્ડ પરથી ઉતરી આવેલો શબ્દ છે. પ્લેટી જેનો મતલબ થાય છે ફ્લેટ, ચૂપટા, હેલ્મેન્થીસ જેનો મતલબ થાય છે કૃમિઓ, એટલે ગુજરાતી નામ છે ચપટા કૃમિઓ. The term Platyhelminthes was first proposed by Gregenborn in 1859 for the flatworms. Gregenborn નામના સાયન્ટિસ્ટ દ્વારા ફ્લેટવોર્મ માટે પહેલી વખત Platyhelminthes ટર્મ છે એ યુઝ કરવામાં આવેલો હતો. These may be defined. Platyhelminthes may defined as a coelomate. કોઈ જાતની સિલોમ નથી. Triploblastic, bilaterally symmetrical, vermiform, dorsoventrally flattened organisms devoid of a definite anus, without skeleton, respiratory and circulatory system, with phloem cells or pretonephridia, and with mesenchymal cells representing mesoderm, filling up spaces between various organs. Platyhelminthes, જેને ગુજરાતીમાં આપણે ચપટાકૃમિઓ કહીએ છીએ, એને આપણે ડિફાઇન કરી શકીએ એસિલોમેટ છે, ટ્રિપ્લોબ્લાસ્ટિક છે, બાયલેટરલી સિમેટ્રિકલ, એનું બોડી વર્મીફોર્મ છે, ડોર્સોવેન્ટ્રલી ફ્લેટેડ ચપટું છે, ડેવોઇડ ઓફ ડિફાઇનાઇટ એનસ, કોઈ જાતનું ડેફાઇનાઇટ એનસ છે એ એની અંદર જોવા મળતું નથી. એ સિવાય સ્કેલેટલ, રેસ્પિરેશન અને સર્ક્યુલેટરી સિસ્ટમ નથી જોવા મળતી. પ્રોટોનેફ્રિડિયા અને ફ્લેમ સેલ એઝ એક્સક્રીટરી ઓર્ગન અને મિઝેનકાઇમલ સેલ્સ રિપ્રેઝેન્ટિંગ મિઝોડમ. મિઝોડમ જે રિપ્રેઝેન્ટ કરે છે એવા મિઝેનકાઇમલ સેલ્સ છે એ ઓર્ગનની વચ્ચે આવેલા છે. આવી રીતે આપણે પ્લેટીહેલ્મેન્થીસને ડિફાઇન કરી શકીએ છીએ. યુ ઓલ હેવ ટુ રાઇટ અપ ઓલ ધીસ થિંગ્સ. હવે આપણે જોઈએ પ્લેટીહેલ્મેન્થીસ ફાઇલમ છે એ ચોથો ફાઇલમ છે. પહેલો ફાઇલમ પ્રોટોઝોઆ, આપણે જે સ્ટડી કરીએ છીએ પહેલો ફાઇલમ પ્રોટોઝોઆ, બીજો ફાઇલમ પોરીફેરા, ત્રીજો ફાઇલમ સિલેન્ટ્રેટા ઓર નિડારિયા અને ચોથો ફાઇલમ છે એ પ્લેટીહેલ્મેન્થીસ છે. સિલેન્ટ્રેટા છે એ એનિમલ ડિપ્લોબ્લાસ્ટિક હતા. એનિમલ બે એમ્બ્રિયોનિક લેયરમાંથી ડેવલપ થયેલું હતું એટલા માટે ડિપ્લોબ્લાસ્ટિક હતું. પ્લેટીહેલ્મેન્થીસ છે એ ત્રણ એમ્બ્રિયોનિક લેયરમાંથી ડેવલપ થાય છે એટલા માટે એ એનિમલ છે એ ટ્રિપ્લોબ્લાસ્ટિક છે. નાઉ એવા ઘણા બધા મોર્ફોલોજીકલ એડવાન્સ જે છે એ બીજા પહેલા જે ત્રણ ફાઇલમ ભણી ગયા એના કરતા થોડા ઘણા વધારે પ્લેટીહેલ્મેન્થીસની અંદર થોડા ઘણા મોર્ફોલોજીકલ એડવાન્સીસ છે એ આપણે જોઈ લઈએ. યુ ઓલ હેવ ટુ રાઇટ અપ ધીસ થિંગ્સ આર નોટ રાઇટ અપ હિયર. મેં પીપીટી ની અંદર એ કોઈ પણ મોર્ફોલોજીકલ એડવાન્સ લખેલા નથી એટલે તમારે લોકોએ નોટ પેન લઈને બેસવું અને એ તમે લોકો લખતા જાઓ. પહેલું આપણે જોઈએ તો પ્લેટીહેલ્મેન્થીસ shows an advancement over the previous metazoan phyla Coelenterata and Ctenophora in the following respects. Coelenterata, Ctenophora એ સિવાય પ્રોટોઝોઆ અને પોરીફેરા કરતા જે એડવાન્સ કેરેક્ટર પ્લેટીહેલ્મેન્થીસ બતાવે છે એ ક્યાં ક્યાં છે તો પહેલા જોઈએ. ફર્સ્ટ વન ઇઝ ટિશ્યુ ઓર્ગન લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન.
અત્યાર સુધી આપણે સેલ્યુલર ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન હતું, ટિશ્યુ ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન હતું. હવે ટિશ્યુ ઓર્ગન ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન છે. ટિશ્યુમાંથી ઓર્ગન બનવાની શરૂઆત છે એ પ્લેટિહેલ્મિન્થેસ ફાઇલમથી થઈ જાય છે. એના પછી ટ્રિપ્લોબ્લાસ્ટિક બોડી, થર્ડ જર્મ લેયર, મિઝોડમ ઇન્સ્ટેડ ઓફ મિઝોગ્લિયા. અત્યાર સુધી આપણે બે એમ્બ્રિયોનિક લેયરમાંથી એનિમલનું ડેવલપમેન્ટ થતું હતું, એન્ડોડમ અને એક્ટોડમ. હવે એની જગ્યાએ ત્રીજું લેયર આવે છે ટ્રિપ્લોબ્લાસ્ટિક બોડી, થર્ડ જર્મિનલ લેયર, મિઝોડમ. મિઝોગ્લિયાની જગ્યાએ મિઝોડમ આવી ગયું છે. એના પછી સિમેટ્રી ડેફિનેટલી બાયલેટરલ એટ ધ લોએસ્ટ, એકદમ લો લેવલની ડેફિનેટલી બાયલેટરલ સિમેટ્રી છે એ પ્લેટિહેલ્મિન્થેસ ફાઇલમના એનિમલ છે એ બતાવે છે. એના પછી છે મિઝોડર્મલ મસલ્સ ઇન બંડલ્સ એન્ડ લેયર. મસલ્સ છે એ મિઝોડર્મિક ઇન્વોલ્વમેન્ટ છે. મિઝોડમમાંથી બને છે એવા મસલ્સ છે જે બંડલ્સ અને લેયર્સમાં આવેલા છે. મોર કોમ્પ્લેક્સ એન્ડ એફિશિયન્ટ ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી. ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી છે એ મોર કોમ્પ્લેક્સ અને થોડી ઘણી એફિશિયન્ટ બની ગઈ છે. નર્વસ સિસ્ટમ વિથ લાર્જ એન્ટેરિયરલી સિચ્યુએટેડ ગેંગ્લિયા એન્ડ નર્વ કોર્ડ્સ રનિંગ એલોંગ ધ બોડી. નર્વસ સિસ્ટમ છે એ થોડી ઘણી ઇવોલ્વ થયેલી છે, ડેવલપ થયેલી છે, જેમાં એન્ટેરિયર ગેંગ્લિયા આવેલા છે અને નર્વ કોર્ડ છે જે આખા બોડીની અંદર છે એ જોવા મળે છે. બેટર ડેવલપ્ડ સેન્સરી ઓર્ગન્સ. પોરીફેરા અને સિલેન્ટ્રેટા કરતા થોડા ઘણા વધારે ડેવલપમેન્ટ છે એ સેન્સરી ઓર્ગન્સની અંદર છે જોવા મળે છે. Internally situated gonads with permanent gonoducts and copulatory structure. પ્લેટિહેલ્મિન્થેસ ફાઇલમની એક પેક્યુલારિટી કહી શકીએ તો એની રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એ બહુ બધી વેલ ડેવલપ છે. તો રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર ગોનાડ્સ આવેલા છે જે ઇન્ટરનલી સિચ્યુએટેડ છે અને પરમનન્ટ ગોનોડક્ટ્સ અને કોપ્યુલેટરી સ્ટ્રક્ચર્સ છે એ પ્લેટિહેલ્મિન્થેસ ફાઇલમની અંદર પહેલા કોપ્યુલેટરી સ્ટ્રક્ચર્સ છે એ જોવા મળે છે. એની સિવાય હવે આપણે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જોવાના છે ફાઇલમ પ્લેટિહેલ્મિન્થેસના. આ હતા મોર્ફોલોજીકલ એડવાન્સમેન્ટ જે ફાઇલમ પોરીફેરા અને ફાઇલમ સિલેન્ટ્રેટા કરતા થોડા ઘણા એડવાન્સ કેરેક્ટર છે. એનિમલ થોડું ઇવોલ્વ થયેલું છે. તો આપણે જનરલ કેરેક્ટર વન બાય વન જોતા જઈએ. ફર્સ્ટ છે ફ્રી સ્વિમિંગ, કોમન્સાલિઝમ ઓર પેરાસાઇટિક ફોર્મ. પ્લેટિહેલ્મિન્થેસ ડી ફ્લેટ ફોર્મ કેવા છે તો કે કાં તો ફ્રી સ્વિમિંગ એનિમલ છે, અથવા તો કોમન્સાલિઝમ બતાવે છે, અથવા તો પેરાસાઇટિક ફોર્મ છે. પહેલા આપણા મગજમાં આવે પ્લેટિહેલ્મિન્થેસ એટલે આપણને એવું જ થાય કે એનિમલ છે એ બધા પેરાસાઇટિક છે, પણ જનરલી એવું નથી. ઘણા બધા પ્લેટિહેલ્મિન્થેસ એનિમલ્સ છે જે ફ્રી સ્વિમિંગ છે, ઘણા બધા સિમ્બાયોસિસ અને કોમન્સાલિઝમ બતાવે છે, અને ઘણા બધા એવા ફોર્મ્સ છે જે પેરાસાઇટિક ફોર્મ્સ છે. એના પછી એડવાન્સ કેરેક્ટરમાં આપણે જેમ જોયું ટિશ્યુ ઓર્ગન ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન. ટિશ્યુ ઓર્ગન ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન છે. કેવી ટિશ્યુ ઓર્ગન ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન જેનો મિનિંગ એવો થાય છે કે body cells aggregate into definite tissues and tissue makes up organs. સેલમાંથી છે એ ટિશ્યુ બને છે અને ટિશ્યુમાંથી હવે પછી છે એ ઓર્ગન બને છે. એટલે ટિશ્યુ ઓર્ગન ગ્રેડ ટાઈપનું ઓર્ગેનાઇઝેશન છે એ આ ફાઇલમની અંદર આપણે જોઈ શકીએ છીએ. ટ્રિપ્લોબ્લાસ્ટિક એનિમલ છે. 3 જર્મિનલ લેયરમાંથી એનું બોડી બને છે, એક્ટોડર્મ, એન્ડોડર્મ અને મિઝોડર્મ એઝ યુ ઓલ નો. Bilaterally symmetrical with definite polarity of anterior head and posterior tail. Bilaterally symmetrical છે, ભલે લોએસ્ટ લેવલની બાયલેટરલ સિમેટ્રી છે, પણ એનિમલ છે એ બાયલેટરલી સિમેટ્રિકલ છે જોવા મળે છે. એની સિવાય ડિફાઇનાઇટ પોલારિટી એન્ટેરિયર હેડ અને પોસ્ટિરિયર ટેલ છે એ ડિફાઇનાઇટ જગ્યાએ જોવા મળે છે. એની ફિક્સ જગ્યા છે કે અહીંયા હેડ છે, અહીંયા ટેલ છે. ડોર્સો વેન્ટ્રલી ફ્લેટેડ છે. ડોર્સલ અને વેન્ટ્રલ સરફેસ થી એકદમ એનિમલ ચપટું છે. યુઝ્યુઅલી વિથ અ વેલ ડિફાઇન્ડ વેન્ટ્રલ સરફેસ બેરિંગ માઉથ એન્ડ ગોનોફોર. આગળ આપણે પિક્ચરમાં જોશું કે જનરલી પ્લેટિહેલ્મિન્થેસ ફાઇલમનું જે માઉથ છે એ એની વેન્ટ્રલ સરફેસ ઉપર આવેલું છે અને ગોનોફોર પણ એની વેન્ટ્રલ સરફેસ ઉપર આવેલું છે. ગોનાડ્સ માટેનું જે પોર જે છે જેના થ્રુ ઓવા અને સ્પર્મ ટ્રાન્સફર થાય છે એ ગોનોપોર છે. બોડી અનસેગમેન્ટેડ છે. જનરલી પ્લેટિહેલ્મિન્થેસ ફાઇલમના એનિમલ્સનું બોડી અનસેગમેન્ટેડ છે. એક એનો ક્લાસ છે સિસ્ટોડા, એની અંદર જ બોડી છે એ સેગમેન્ટેડ જોવા મળે છે. ટેપવોર્મ્સની અંદર બોડી સેગમેન્ટેડ છે. એના પછી એસિલોમેટ એનિમલ છે. જોઈએ એસિલોમેટ, કોઈ એ મીન્સ નો ના નથી, સિલોમ
મીન્સ સિલોમ ઓર બોડી કેવિટી, કોઈ જ જાતની બોડી કેવિટી છે એ પ્લેટીહેલ્મિન્થીસ ફાઇલમની અંદર જોવા મળતી નથી. જોઈએ તો વિધાઉટ એની બોડી કેવિટી, કોઈ જાતની બોડી કેવિટી એ સિલોમેટ્સની અંદર નથી. Spaces between various organs filled with special mesodermal tissue, the mesenchyme or parenchyma. mesodermal origin માંથી જે ટીશ્યુ ડેવલપ થાય છે, mesenchyme અથવા તો parenchyma, એ વેરિયસ ઓર્ગન ની વચ્ચે જે સ્પેસ છે ત્યાં ફિલ થયેલી છે, એટલે કોઈ જાતની બોડી કેવિટી બાકી રહેતી નથી. એટલા માટે પ્લેટીહેલ્મિન્થીસ છે એ કેવા છે તો કે એસિલોમેટ્સ છે. Adhesive structure like hooks, spines and suckers. As we all know કે કોમન્સાલિઝમ બતાવે છે અને પેરાસાઇટિક ફોર્મ છે, as well as ફ્રી સ્વિમિંગ છે. તો કોઈ વાર કોઈ જગ્યાએ એને ચોંટવા માટે, પકડવા માટે એની પાસે એડહેસિવ સ્ટ્રક્ચર આવેલા છે, જેવા કે હુક્સ છે, સ્પાઇન્સ છે, સકર્સ છે, અને એઝ વેલ એઝ પેરાસાઇટિક ફોર્મ્સની અંદર એક એડહેસિવ સિક્રીશન જોઈએ, જે દરેક પેરાસાઇટિક ફોર્મની અંદર છે એ કોમન એક સિક્રીશન છે એ એના એડહેસિવ સ્ટ્રક્ચરની અંદર છે, એ એડહેસિવ સિક્રીશન છે એ પેરાસાઇટિક ફોર્મ્સની અંદર જોવા મળે છે. એની સિવાયનું એપિડર્મસ સેલ્યુલર ઓર synaptical, frequently ciliated and absent in some. Now what is synaptical? It is a peculiarity of these two phylums, Aschelminthis and Platyhelminthes. આપણે લોકોને ખબર છે કે આ એનિમલ છે એ પેરાસાઇટિક ફોર્મ્સ વધારે છે, તો એના બોડીનું આઉટર ટેગ્યુમેન્ટ એવું છે કે જે કોઈ પણ બીજા અન્ય પ્રાણીના બોડીની અંદર અથવા તો બહારની સાઈડ છે એ બહુ જલ્દીથી એ ડાયજેસ્ટ ન થાય અને એનું ટેગ્યુમેન્ટ છે એ નીકળી ન જાય. એટલા માટે એક મલ્ટી સેલ્યુલર પ્રોટેક્ટિવ લેયર જેવું એપિડર્મિસ આવેલું છે, એને સાયનેટિકલ કહેવામાં આવે છે. જનરલી આ કેરેક્ટર છે એ એસ્કેલમિન્થિસની અંદર જોવા મળે છે, જે આપણે નેક્સ્ટ ટ્યુટોરિયલની અંદર ભણશું. પણ પ્લેટીહેલ્મિન્થિસમાં પણ એનું એપિડર્મિસ સાયનેટિકલ ઓર સેલ્યુલર છે, ક્યારેક ક્યારેક સિલિએટેડ છે અથવા તો કોઈમાં ટેગ્યુમેન્ટ નથી. Muscular system of mesodermal origin, longitudinal, circular and oblique muscle layer beneath the epidermis. Muscular system છે જે મિઝોડર્મલ ઓરિજિન છે, મિઝોડર્મમાંથી બનેલી આખી એની મસ્ક્યુલર સિસ્ટમ છે. મસલ્સ કેવા જોવા મળે છે તો કે લોન્જિટ્યુડિનલ છે, સર્ક્યુલર છે અથવા તો ઓબ્લિક મસલ્સ છે એ જોવા મળે છે. એની સિવાય મસલ્સ ક્યાં આવેલા છે તો કે એપિડર્મિસની તરત પછી beneath the epidermis layer these three muscles are found. અને એનું ઓરિજિન કેવું છે તો કે મિઝોડર્મમાંથી ઓરિજિન થાય છે, એટલા માટે મિઝોડર્મલ ઓરિજિન છે. નેક્સ્ટ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ સિમ્પલ ઓર બ્રાન્ચ્ડ એન્ડ ઇનકમ્પ્લીટ વિધાઉટ એનસ. આ એની એક કેરેક્ટરિસ્ટિક કહી શકે, અને એક માર્કનો ક્વેશ્ચન છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ સિમ્પલ અને બ્રાન્ચ છે, અને પ્લેટીહેલ્મિન્થિસ ફાઇલમની ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ઇનકમ્પ્લીટ છે, કોઈ જાતનું એનસ છે એની અંદર જોવા મળતું નથી, અને ઓલ ટુગેધર એબસન્ટ ઇન એકોલા એન્ડ સિસ્ટોડા. એકોએલા અને સિસ્ટોડા જે ક્લાસ છે એની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ અને એનસ બધું એબસન્ટ છે. એના પછી there is a lack of skeletal, respiratory and circulatory system. કોઈ જાતની સ્કેલેટલ સિસ્ટમ નથી, રેસ્પિરેટરી સિસ્ટમ પણ નથી, અને સર્ક્યુલેટરી સિસ્ટમ પ્લેટીહેલ્મિન્થિસની અંદર જોવા નહીં મળે. એના પછી નર્વસ સિસ્ટમ એકદમ પ્રિમિટિવ ટાઈપની છે, લેડર લાઇક કમ્પેરીઝ a pair of anterior ganglia with longitudinal nerve cords connected by transverse nerve. નર્વસ સિસ્ટમ છે એ એકદમ પ્રિમિટિવ ટાઈપની છે. આપણે આગળ સિવિલાઇઝેશનની અંદર પહેલાના ટ્યુટોરિયલ્સમાં જેમ જોયું કે લેડર લાઇક નર્વસ સિસ્ટમ કેવી હોય, એમાં પેરમાં એન્ટેરિયર ગેંગ્લિયા આવેલા છે અને આખા બોડીની અંદર લોન્જિટ્યુડિનલ નર્વ કોડ્સ આવેલી છે, અને નર્વ કોડ્સ છે એ ટ્રાન્સવર્સ નર્વ થ્રુ એકબીજા સાથે કનેક્ટેડ છે, અને બોડીના જુદા જુદા ઓર્ગન્સ છે અને બોડી પાર્ટ્સ છે એને ઇનર્વેટ કરે છે. એટલા માટે નર્વસ સિસ્ટમ એની છે એ બહુ પ્રિમિટિવ ટાઈપની છે. સેન્સ ઓર્ગન્સ આર સિમ્પલ. એના સેન્સ ઓર્ગન છે એ એકદમ સિમ્પલ ટાઈપના છે. આઈ સ્પોટ્સ ઓર ફોટો રિસેપ્ટર્સ ઇન ફ્રી લિવિંગ ફોર્મ્સ. ફ્રી લિવિંગ ફોર્મ્સ અને લાર્વલ ફોર્મ્સ છે એની અંદર આઈ સ્પોટ્સ અને ફોટો રિસેપ્ટર્સ છે એ જોવા મળે છે. એકદમ સિમ્પલ એવા એના સેન્સરી ઓર્ગન્સ છે. મોસ્ટલી એનિમલ છે એ મોનોશિયસ છે, ઇટ મીન્સ હર્માફ્રોડાઇટ. મેલ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન ફાઉન્ડ ઇન વન એનિમલ. એક જ એનિમલની અંદર મેલ અને ફિમેલ બોથ ધ રિપ્રોડક્ટિવ ઓર્ગન આવેલા છે. જનરલી બધા એનિમલ મોનોશિયસ છે વિથ કોમ્પ્લેક્સ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બહુ કોમ્પ્લેક્સ એની રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે અને બહુ વેલ ડેવલપ્ડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે. અગેન 1 માર્કનો ક્વેશ્ચન છે કે પ્લેટીહેલ્મિન્થિસ અને એસ્કેલમિન્થિસ ફાઇલમની પેક્યુલારિટી as well as
એસ્કેલમેન્થીસની પેક્યુલારિટી બીજી પણ છે, એ એસ્કેલમેન્થીસમાં કહીશ, છતાં પણ અહીંયા કહી દઉં છું કે પેક્યુલારિટી કહીએ તો એ બંનેની રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ બહુ વેલ ડેવલપ્ડ છે. વેલ ડેવલપ્ડ gonads, gonoduct and accessory organs. Eggs mostly devoid of yolk. Yolk produced separately in yolk or vitelline glands. એના એગ છે એ devoid of yolk છે, yolk થી ભરાયેલા નથી, એમાં yolk નું કન્ટેન્ટ છે બહુ ઓછું છે. Yolk produced separately in yolk or vitelline glands, અને yolk છે એ સેપરેટ vitelline gland ની અંદર છે એ પ્રોડ્યુસ થાય છે. Development either direct or indirect, usually indirect in endoparasites with a complicated life cycle involving many larvae and host. એનું development છે એ direct or indirect છે, usually indirect development છે. એન્ડોપેરાસાઇટ્સ જે એનિમલ છે એની અંદર ડેવલપમેન્ટ છે એ ઇનડાયરેક્ટ છે, યુઝ્યુઅલી સરકારિયા, મીરાસીડિયમ એવા બધા લાર્વા છે એ લાર્વલ ફોર્મ્સ થયું, એનું જે ડેવલપમેન્ટ છે એ ઇનડાયરેક્ટ જોવા મળે છે. અને જે એની લાઈફ સાયકલ છે એ બહુ કોમ્પ્લિકેટેડ છે, ઇન્વોલ્વિંગ મેની લાર્વી એન્ડ મેની હોસ્ટ. લાર્વી લાઈક મીરાસીડિયમ, સરકારિયા, મેટાસરકારિયા, ધીઝ આર ધી લાર્વી ઓફ પ્લેટીહેલ્મિન્થીસ. અને ઘણા બધા હોસ્ટ છે એની અંદર એની લાઈફ કોમ્પ્લિકેટેડ લાઈફ સાયકલ છે એ પૂરી કરે છે. આપણે ફર્ધર આપણા સિલેબસની અંદર ફેસિયોલા હિપેટિકાની લાઈફ સાયકલ છે એ ભણવાની છે, ત્યારે હું વધારે ડિટેલમાં કરાવીશ તમને. Now we jump on the classification chart of Platyhelminthes phylum. It divides into 3 classes. Platyhelminthes phylum છે એ 3 ક્લાસીસની અંદર ડિવાઈડ થાય છે. Phylum Platyhelminthes, ફર્સ્ટ ક્લાસ છે એ ટર્બેલારિયા, સેકન્ડ ક્લાસ છે એ ટ્રીમેટોડા અને થર્ડ ક્લાસ છે એ સિસ્ટોડા. ટર્બેલારિયા ગ્રીક વર્ડ છે, ઇટ્સ મીન્સ સ્ટીરિંગ ઓર ફ્લેટ. ટ્રીમેટોડા ઇટ મીન્સ હોલ ફોર્મ, આખું એક જ ફોર્મ ગ્રીક વર્ડ છે. ટ્રીમેટા મીન્સ હોલ ઓર ઇઓઇડ્સ મીન ફોર્મ, હોલ ફોર્મ એનિમલ છે. એન્ડ સિસ્ટોડા ગર્ડલ ફોર્મ્સ, સેગમેન્ટેડ ફોર્મ્સ જેની અંદર જોવા મળે છે. ગ્રીક વર્ડ કિટોઇડ્સ ઉપરથી ઉતરેલો વર્ડ છે સિસ્ટોડા. ત્રણેય ક્લાસના કેરેક્ટર્સ જોઈ લઈએ આપણે. ટર્બેલારિયા યુઝ્યુઅલી નોન પેરાસાઇટિક ફોર્મ્સ છે, ટેરેસ્ટ્રીયલ, મરીન ઓર ફ્રેશ વોટરની અંદર જે જોવા મળે છે. યુઝ્યુઅલી નોન પેરાસાઇટિક, ઓલ ધ ટર્બેલારિયન્સ આર નોન પેરાસાઇટિક્સ, ટેરેસ્ટ્રીયલ, મરીન ઓર ફ્રેશ વોટર. જનરલી ટેરેસ્ટ્રીયલ, મરીન અને ફ્રેશ વોટરમાં જોવા મળે છે. ફ્રી લિવિંગ વોર્મ્સ આર પ્લેનેરિયન્સ. ફ્રી લિવિંગ વોર્મ્સ અને જનરલી એને પ્લેનેરિયન્સ કહેવામાં આવે છે. બોડી ઇઝ કવર્ડ વિથ એપિડર્મિસ અને માઉથ વેન્ટ્રલ સરફેસ ઉપર આવેલું છે. એક્ઝામ્પલની અંદર બાયપેલિયમ છે. ટ્રીમેટોડાના કેરેક્ટર્સ જોઈ લઈએ. એક્ટો એન્ડ એન્ડોપેરાસાઇટ્સ છે. પેરાસાઇટિક ફોર્મ છે એક્ટો અને એન્ડોપેરાસાઇટ્સ છે. કોમનલી કોલ્ડ એઝ ફ્લુક્સ. જેમ ટર્બેલારિયાને કોમનલી પ્લેનેરિયન્સ કહેવામાં આવે છે, એમ ટ્રીમેટોડાને કોમનલી ફ્લુક્સ કહેવામાં આવે છે. એનું બોડી ડોર્સોવેન્ટ્રલી ફ્લેટેડ એન્ડ કવર્ડ વિથ ક્યુટિકલ, ક્યુટિકલનું લેયર આવેલું છે. લાઈફ મોનોજીનિક ઓર ડાયજીનિક વિધાઉટ ઇન્ટરમીડિયેટ હોસ્ટ. એની લાઈફ સાયકલ છે એન્ડો અને એક્ટોપેરાસાઇટ્સ છે, કાં તો એક જ હોસ્ટમાં એની લાઈફ પૂરી કરે છે અથવા તો 2 થી વધારે હોસ્ટ છે એની અંદર એની લાઈફ સાયકલ છે એ કમ્પ્લીટ કરે છે. એટલા માટે મોનોજીનિક અને ડાયજેનિક લાઈફ સાયકલ છે વિધાઉટ ઇન્ટરમીડિયેટ હોસ્ટ. સકર્સ ફોર એડેશન, એની અંદર સકર્સ આવેલા છે એડેશન માટે, અને એક્ઝામ્પલ છે સીઝોસ્ટોમા. સિસ્ટોડા એક્સક્લુઝિવલી એન્ડોપેરાસાઇટ્સ છે. સિસ્ટોડા ક્લાસના જેટલા બી એનિમલ છે એ બધા એક્સક્લુઝિવલી એન્ડોપેરાસાઇટ્સ છે. આ અગેઇન બધા એક માર્કના ક્વેશ્ચન્સ છે, તમે લોકો યાદ રાખજો, હમણાં કહું છું. એક્સક્લુઝિવલી એન્ડોપેરાસાઇટ્સ છે. બોડી કવર્ડ વિથ ક્યુટિકલ, કોમનલી કોલ્ડ એઝ ટેપવર્મ. બોડી રિબન ઓર ટેપ લાઇક. ટેપ જેવું અને રિબન જેવું બોડી છે એટલા માટે એને કોમનલી ટેપવર્મ કહેવામાં આવે છે. એક્સક્લુઝિવલી એન્ડોપેરાસાઇટ્સ છે. ઇન્ટેસ્ટાઇન કમ્પ્લીટલી એબ્સન્ટ, કોઈ જાતનું ઇન્ટેસ્ટાઇન છે આની અંદર નથી. બોડી સેગમેન્ટેડ છે અને ડિવાઇડેડ ઇન્ટુ સ્કોલેક્સ, નેક એન્ડ સેગમેન્ટ્સ. તમે ટેપવર્મની ટાઈપ સ્ટડી છે એ આગળના સેમેસ્ટર્સમાં ભણી ગયા છો. ટેપવર્મથી તમે લોકો વાકેફ છો, જેનું બોડી 3 ભાગમાં ડિવાઈડ હોય છે. સ્કોલેક્સ હોય, નેક હોય અને ગ્રેવિડ સેગમેન્ટ્સ, પ્રોગ્લોટિડ, મેચ્યોર સેગમેન્ટ્સ. અને સેગમેન્ટ્સ કોમનલી એને બધાને સેગમેન્ટ્સ કહીએ છીએ, એવું એનું બોડી સેગમેન્ટ વાળું છે. એક્ઝામ્પલની અંદર મોનેન્ઝિયા એક્સપાન્સા, એ પણ આપણે જોયેલું છે લેબની અંદર અને આપણે સ્ટડી કરી ગયા છીએ. હવે આ થઈ ગયા ક્લાસના કેરેક્ટર.
એક માર્કના ક્વેશ્ચન્સ કહી દઉં હું તમને. તો ટર્બેલારિયાનું કોમન નેમ પ્લેનેરિયન, ટ્રિમેટોડાનું કોમન નેમ ફ્લ્યુક્સ અને સિસ્ટોડાનું કોમન નેમ છે ટેપવર્મ્સ. પછી ટર્બેલારિયા છે એ નોન પેરાસાઇટ્સ છે, ટ્રિમેટોડા એક્ટો અને એન્ડોપેરાસાઇટ્સ છે, જ્યારે સિસ્ટોડા એક્સક્લુઝિવલી એન્ડોપેરાસાઇટ્સ છે. તમને એમ પૂછે કે ફાઇલમ પ્લેટીહેલ્મિન્થીસનો એક્સક્લુઝિવલી એન્ડોપેરાસાઇટ ક્લાસ કયો છે, તો એના જવાબમાં શું આવશે? ક્લાસ સિસ્ટોડા. પછી કોનું બોડી સેગમેન્ટેડ છે? કયા ક્લાસ પ્લેટીહેલ્મિન્થીસના કયા ક્લાસનું બોડી સેગમેન્ટેડ છે અને કયા કયા સેગમેન્ટ છે? તો ક્લાસ સિસ્ટોડા, સ્કોલેક્સ, નેક અને સેગમેન્ટ એની અંદર આવે છે. અને એક્ઝામ્પલ તમે લોકો સેમેસ્ટર 3 ની અંદર છે એ ભણી ગયા છો. હવે ફોર ધી સ્ટુડન્ટ્સ, ફોર એસવાય બીએસસી સ્ટુડન્ટ, અહીંયા તમારો સેશન કમ્પ્લીટ થાય છે. તમારે લોકોને સ્ટડીમાં આટલું જ આવે છે. આ 3 એક્ઝામ્પલ છે એ તમારે સ્ટડી કરવાના છે. ફર્ધર જે સેશન છે એ ટીવાય બીએસસી સ્ટુડન્ટ્સ માટે છે. એ લોકોને ક્લાસિફિકેશન અપ ટુ ઓર્ડર ભણવાનું છે. તો લેટ ગેટ જમ્પ ઓન ઇટ. ક્લાસિફિકેશન ચાર્ટ ઓફ પ્લેટીહેલ્મિન્થીસ 3 ક્લાસ આપણે જોઈ લીધા વિથ કેરેક્ટર્સ. 3 ક્લાસના કેરેક્ટર બી આપણે લોકોએ જોઈ લીધા. સેમ હવે ઓર્ડર જોઈએ. ક્લાસ ટર્બેલારિયા છે એના ઓર્ડર એસિલા, એનું એક્ઝામ્પલ છે કોન્વોલ્યુટા. રેબ્ડોસિલા, એનું એક્ઝામ્પલ છે મિઝોસ્ટોમા. એલોઇસિલા, એનું એક્ઝામ્પલ ટ્રાઇક્લેડિડા, એનું એક્ઝામ્પલ છે બાયપેલિયમ અને પોલીક્લેડિડા. ટર્બેલારિયાના 5 ક્લાસીસ 5 ઓર્ડર છે. એ કોએલા અથવા તો એસિલા, તમે જે પ્રોનાઉન્સિએશન કરો એ કોએલા, જેનું એક્ઝામ્પલ આપણે છે કોન્વોલ્યુટા. રેબ્ડોકોએલા, મિઝોસ્ટોમા, એલોકોએલા અને ટ્રાઇક્લેડિડા, જેનું એક્ઝામ્પલ છે બાયપેલિયમ. ટ્રાઇક્લેડિડાનું એક્ઝામ્પલ બાયપેલિયમ અને પોલીક્લેડિડા. આ 5 ઓર્ડર તમારે યાદ રાખવાના છે. એ કોએલા, રેબ્ડોકોએલા, એલોકોએલા, ટ્રાઇક્લેડિડા અને પોલીક્લેડિડા. સેકન્ડ ક્લાસ છે ટ્રિમેટોડા. એનો ફર્સ્ટ ઓર્ડર છે મોનોજીનિયા, જેનું એક્ઝામ્પલ છે ગાયરોડક્ટાઇલસ. સેકન્ડ ઓર્ડર છે ડાયજીનિયા, જેનું એક્ઝામ્પલ છે ફેસિયોલા. થર્ડ છે એસ્પિડોકોટિલા, જેનું એક્ઝામ્પલ છે એસ્પિડોકેસ્ટર. ફર્ધર જઈએ ક્લાસ સિસ્ટોડા. 2 સબ ક્લાસીસ છે, સિસ્ટોડારિયા એન્ડ યુ સિસ્ટોડા. સબક્લાસ સિસ્ટોડારિયા ફર્ધર ડિવાઇડ ઇન્ટુ ઓર્ડર્સ. એક ઓર્ડર એમાં આપણે સ્ટડી કરીએ છીએ એમ્ફિલિનિડિયા, જેનું એક્ઝામ્પલ છે એમ્ફિલિના. અને યુ સિસ્ટોડા સબક્લાસ, જેના ઓર્ડર છે પ્રોટિયોસિફેલ્ડિયા, જેનું એક્ઝામ્પલ છે પ્રોટિયોસિફેલસ. અને સાયક્લોપેલિડિયા, જેનું એક્ઝામ્પલ છે મોનેન્ઝિયા, જે આપણે આગલા સેમેસ્ટરમાં સ્ટડી કરી ચૂક્યા છે. એકવાર ફરીથી જોઈ લઈએ આપણે. ફાઇલમ પ્લેટીહેલ્મિન્થીસ, જેના 3 ક્લાસ છે ટર્બેલારિયા, ટ્રિમેટોડા અને સિસ્ટોડા. ટર્બેલારિયા યુઝ્યુઅલી નોન પેરાસાઇટિક, ટ્રિમેટોડા એક્ટો અને એન્ડોપેરાસાઇટ્સ અને સિસ્ટોડા એક્સક્લુઝિવલી એન્ડોપેરાસાઇટ્સ છે. ટર્બેલારિયાના 5 ઓર્ડર છે. એક કોએલા, રેબ્ડોકોએલા, એલોકોએલા, ટ્રાઇક્લેડિડા એન્ડ પોલીક્લેડિડા. એક લોએલાનું એક્ઝામ્પલ કોન્વોલ્યુટા, રેબ્ડોકોએલાનું એક્ઝામ્પલ મિઝોસ્ટોમા અને ટ્રાઇક્લેડિડાનું એક્ઝામ્પલ બાયપેલિયમ. સેકન્ડ ક્લાસમાં જમ્પ કરીએ તો ટ્રિમેટોડા. 3 ઓર્ડર છે મોનોજીનિયા, ડાયજીનિયા અને એસ્પિડોકોટિલિયા. મોનોજીનિયાનું એક્ઝામ્પલ ગાયરોડક્ટાઇલસ, ડાયજીનિયાનું ફેસિયોલા હિપેટિકા અને એસ્પિડોકોટિલાનું એસ્પિડોગાસ્ટર. સિસ્ટોડા ક્લાસના 2 સબક્લાસ છે, સિસ્ટોડારિયા એન્ડ યુ સિસ્ટોડા. સિસ્ટોડારિયાનો ઓર્ડર છે એમ્ફિલિનિડિયા, જેનું એક્ઝામ્પલ એમ્ફિલિના. અને યુ સિસ્ટોડાનો 2 ઓર્ડર છે પ્રોટિયોસિફેલ્ડિયા, જેનું એક્ઝામ્પલ પ્રોટિયોસિફેલસ. અને સાયક્લોફેલ્ડિયા, જેનું એક્ઝામ્પલ છે મોનેન્ઝિયા. ક્લિયર? અપ ટુ ઓર્ડર વિથ એક્ઝામ્પલ ટોટલ 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 9 એનિમલ છે એ તમારે ભણવાના છે. હવે વિથ ફોટોઝ આપણે જોઈ લઈએ. કોન્વોલ્યુટા તમને દેખાય છે, મેં તમને કીધું હતું કે હું તમને બતાવીશ એનું માઉથ અને ગોનોફોર. અહીંયા તમને માઉથ છે એ દેખાય છે, ગોનોફોર જોવા મળે છે આ સાઈડ. વેન્ટ્રલ નર્વ કોર્ડ્સ બી આમાં બહુ ઇઝીલી તમે જોઈ શકો છો. ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી જે બ્રાન્ચડ છે એ દેખાય છે. એની સિવાય ગેંગ્લિયા અને આઈસ્પોટ્સ છે એ જોવા મળે છે. માઉથ છે એ વેન્ટ્રલ સરફેસ ઉપર આવેલું છે. ક્લિયર? એના પછી સેકન્ડ મિઝોસ્ટોમા. આ મિઝોસ્ટોમા એનિમલ છે. થર્ડ બાયપેલિયમ. ગાયરોડક્ટાઇલસ.
ફેસિયોલા હિપેટિકા, કોમન લીવર ફ્લુક જેને આપણે કહીએ છીએ. જો ગોનોફોર એની વેન્ટ્રલ સરફેસ ઉપર બહુ ક્લિયરલી વિઝિબલ છે, માઉથ બી વિઝિબલ છે. એસ્પિડોગેસ્ટર, એમ્ફિલિનિયા, પ્રોટિયોસિફેલસ, એનું બોડી છે એ સ્કોલેક્સ, મેચ્યુર પ્રોગ્લોટિડ એન્ડ ગ્રેવિડ. સ્કોલેક્સ, પછી નેક અને આ સેગમેન્ટ્સ, એની અંદર એનું બોડી ડિવાઇડેડ થયેલું છે. જો અહીંયા દેખાય છે સ્કોલેક્સ, આ નેક અને અહીંયા છે એના સેગમેન્ટ્સ. સેગમેન્ટ્સ ક્લિયરલી વિઝિબલ નથી પણ સેગમેન્ટ્સ હોય. તમે આ જોઈ શકો છો, એના સકર્સ છે. મોનેન્ઝિયા, આમાં તમને સેગમેન્ટ્સ ક્યાંક ક્યાંક છે એ બહુ ક્લિયરલી વિઝિબલ છે. So today's topic is over here. In the next tutorial, we are discussing about phylum Aschelminthes with its general characteristics up to class and up to order with its various examples. હવે આ થિયરી જોડે જોડે આપણે પ્રેક્ટિકલ બી થઈ ગયા છે. આજ સુધી 501 નો પ્રેક્ટિકલ નંબર 1, પ્રેક્ટિકલ નંબર 2, પ્રેક્ટિકલ નંબર 3 અને પ્રેક્ટિકલ નંબર 4 સિલેબસની અંદર જોજો. આપણે એ લોકોને લેબમાં તમે લોકો આવો તો સ્પેસિમેન મારે તમને બતાવવાના હોય, તો એ જ સ્પેસિમેનના ફોટોઝ છે એ મેં તમને દરેકે દરેક ટ્યુટોરિયલના એન્ડની અંદર બતાવ્યા છે. તો આપણે 4 પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે તમે લોકો દરેક સેશન પછી એની સિસ્ટમેટિક પોઝિશન છે એ લખવાનું રાખો તો બહુ જ સારું રહેશે. અને સિસ્ટમેટિક પોઝિશન કેવી રીતે લખવાની છે તમને લોકોને આવડે જ છે. કિંગડમ થી સ્ટાર્ટ કરી અને અપ ટુ ઓર્ડર સુધી તમારે એ પોઝિશન છે એ લખવાની હોય છે. ક્લિયર? હવે if you have any question you can ask into comment boxes and through the Google Classroom and also in the doubt solving sessions. If you like to watch my video tutorial, like the video, share the video and subscribe my channel Incredible Biology and hit that bell icon so you never miss an update from Incredible Biology. So stay tuned at Incredible Biology and stay learned at your home. Thank you. Stay home, stay safe and stay learned at your homes.